હેલો ડિયર ફ્રેન્ડ્સ, once again welcome to Angel for English. અંગ્રેજી શીખવા માટે એન્જલમાં એક વખત ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટડી કરીએ છીએ આ વિડિયોમાં મોડલ ઓક્સિલરી વર્બ્સ અને એ જે મોડલ ઓક્સિલરી વર્બ્સ છે can, could, may, might, should, would, ought to અને must વગેરે એમાંનું એક can જેનો ગુજરાતી અર્થ શકવું એવી રીતે થાય છે. પહેલા જોઈએ કે આ can એનો ઉપયોગ શું દર્શાવવા માટે થાય છે. ઉપયોગ યુઝિસ ઉપયોગ તો જ્યારે શક્તિ, આવડત, ક્ષમતા, તાકાત બતાવવાની વાત હોય ત્યારે can થી વાક્ય બને. રાઈટ, આપણે એક ઉદાહરણ જોઈએ કે હું દરરોજ અંગ્રેજી બોલું છું અને હું હવે અંગ્રેજી બોલી શકું છું. આ બે વચ્ચે તફાવત છે. હું દરરોજ અંગ્રેજી બોલું છું, ધેટ્સ માય હેબિટ ઓફ ટોકિંગ ઓર સ્પીકિંગ ઇંગ્લિશ. એ મારી અંગ્રેજી બોલવાની ટેવ છે. પરંતુ પહેલા નહોતું આવડતું, હવે હું શીખી ગયો છું અને હવે મને અંગ્રેજી બોલતા આવડે છે. તો અહીંયા શેની વાત વ્યક્ત કરી આપણે? આવડત. તો આવડત બતાવવા માટે can નો યુઝ થશે. Now I can speak English. ક્ષમતા, તાકાત, કેપેસિટી. રાઈટ. હવે એક ક્ષમતા, તાકાત, કેપેસિટી વિવિધ પ્રકારની હોઈ શકે. પૈસા દ્વારા કંઈક વસ્તુ કરી શકીએ તો એ પૈસાની તાકાત છે. શારીરિક રીતે કંઈક કાર્ય કરી શકીએ તો એ શરીરની તાકાતની વાત છે. ઘણી વખત બૌદ્ધિક રીતે કોઈ વ્યક્તિ છે સક્ષમ હોય, જેમ કે પેલા અત્યારના આઇન્સ્ટાઈન ગણાતા વૈજ્ઞાનિક, બરાબર છે, જે અપાહિજ હાલતમાં છે, શરીર કામ નથી કરતું પણ એનું બ્રેઇન છે એ સુપર પાવર છે. તો આપણે એમ કહી શકીએ કે he can give the answer of anything related to the sky. ભૌતિક વિજ્ઞાન રિલેટેડ કોઈ પણ પ્રશ્નનો એ આરામથી જવાબ આપી શકે છે. તો આ પ્રકારની શક્તિ, આવડત, ક્ષમતા, તાકાત, કેપેસિટી બતાવવાની હોય ત્યારે can થી રજૂઆત થતી હોય છે. ઓકે, વાક્ય બનાવી કેવી રીતે બને છે? I can speak English now. તો can speak, હવે હું અંગ્રેજી બોલી શકું છું. can અને ક્રિયાપદનું મૂળ રૂપ V1 બધા સાથે એક વચનનો શબ્દ લઈએ, કોઈ એવું વાક્ય લઈએ તો તેણી હવે અંગ્રેજી બોલી શકે છે. તો she can speak English now. આમાં કે ક્રિયાપદનું SES વાળું રૂપ વપરાતું નથી, V1. ઓકે, હવે જ્યારે કોઈ વ્યક્તિની શક્તિ, તાકાત, આવડત, ક્ષમતા જાણવી હોય તો વપરાશે તો can જ, પરંતુ વાક્યનો ક્રમ છે પ્રશ્નાર્થ બની શકે. મારે તમને પૂછવું છે શું તમે ગિરનાર ચડી શકશો? તો મારે can થી પ્રશ્ન પૂછવો પડશે. આવી રીતે can you climb ગિરનાર? ઓકે, તો can આગળ અને ક્રિયાપદનું V1. can you climb ગિરનાર? શું તમે ગિરનાર ચડી શકશો? ઓકે, જો તાકાત, ક્ષમતા, તાકાત, આવડત, કેપેસિટી છે એની નકારાત્મક અસર હોય, ન કરી શકતા હોય તો આનું આ વાક્ય વપરાશે can જ, પરંતુ સેન્ટેન્સ છે એ હવે નકારમાં રહેશે. જેમ કે આકાશમાં રહેલા તારાઓને આપણે ગણી શકતા નથી, તો we cannot count the stars in the sky. We cannot count the stars. Right? હવે can અને not સાથે લગાડો અને શોર્ટ ફોર્મ એનું થશે can't. We can't count the stars, we cannot count the stars. Very simple છે can નો યુઝ, અને પ્રેક્ટિસ કરવાથી તેના ઉપર કમાન્ડ મેળવી શકાય છે. એક આ વિડિયો દ્વારા વિડિયો જોતા જાઓ, પછી બુક્સમાં આપેલી એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરતા જાઓ. જો તમારી પાસે બુક્સ હોય તો પાર્ટ 2 માં can નો કમ્પ્લીટ યુઝ આપેલો છે, અથવા તો મારી વેબસાઇટ પર www.angelforenglish.com પર આની PDF ફાઇલ છે એ અપલોડ કરેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લ્યો. અને જો તમારે જોઈએ તો અમે તમને 8347262428 નંબર ઉપર હાઈ કે WhatsApp મેસેજ કરો તો આની લિંક્સ છે વગેરે સેન્ડ કરી દઈશું. અને હા, ઘરે બેસીને અભ્યાસ કરવા માટે કમ્પ્લીટ જનરલ ઇંગ્લિશ જેમાં આવી જતું હોય, ગ્રામરનો સમાવેશ થતો હોય એવી 4 બુકનો સેટ આવશે. પાર્ટ 1 બેઝિક ઇંગ્લિશ માટે છે, પાર્ટ 2 ટેન્સીસ, મોડલ્સ વગેરેનો સમાવેશ કર્યો છે, બીજા ઘણા બધા ટોપિક છે, એડવાન્સ લેવલ પાર્ટ 3 અને પાર્ટ 4
આ કા સાવ શરૂઆતથી સ્ટડી કરી શકો કા એન્ડમાં. આની અંદર સ્પેશિયલ સ્પેલિંગ બનાવવા માટેની મેથડ છે. ઓકે, તો કેન યુઝ કરશો, 100% આવડશે. યુ કેન ડુ ઇટ. થેન્ક્સ. હેવ અ ગુડ